મહાદેવને ખબર પડી હો, ભોળિયાનાથને ઉપર ખબર પડી કે લે કાનુડાનો જન્મ થયો, આપણે જાવું. પાર્વતી કે ક્યાં ઉપડા, તરત જ બહાર નીકળે ને એટલે તરત કેવા જ હોય ક્યાં, એટલે તરત મહાદેવ આજે કઈ ન બોલતા હો, સતી આજે ખબરદાર કારે બોલ્યા છે, પણ જાવ છો ક્યાં ઈ તો કયો. ઈ કે જાવ છું ગોકુળમાં. નો જવાય કે જાવું છે આપણે. પછી છાનો મોના નીકળી ગયા, કીધું નહીં હો પાર્વતી, ચૂપચાપ નીકળી ગયા. શૃંગી ને ભૂંગી વાહી થયા હો. ઈ અમારે આવું, ઈ કે દર્શન કરવા કોઈ ન આવાય, દર્શન કરવા કોઈ ભેગા ન લઈ જતા. યાદ રાખજો, દર્શન કરવા જાઓ ને મંદિરે, કોઈને ભેગા ન લઈ જતા. શું કામ? કારણ કે રસ્તામાં નિંદા થાય એટલે કોઈ ભેગ, એટલે તરત સૂંગીને મૂકી કે અમારે આવું, તમે લાલાને દર્શન કરવા જાઓ છો, અમે શું કામ રહી જાય, અમારે આવું નહીં, મારે ભેગા નહીં. પછી કે અમે આવવાના, અમારે આવું, અમારે જોવું જ તો છે લાલાનું. એ કે તમારે આવું જ ને, પાછળ રહ્યો. બેને કહી દીધું પાછળ વહી જાઓ. હલાવો અને ગોકુળમાં આવ્યા છે બાપ, નગરની અંદર, ગોકુળ નગરની અંદર આવ્યા. આવી અને ગામને પાદર એને એમ થયું કે હવે મારે આ નંદ અને યશોદાનું ઘર કેમ ગોતું. ભેસ હતો એવા, જટા મોટી, જટાની અંદર રુદ્રાક્ષની માળા, એકાદા સાપ વીટેલા હતા, ગળામાં મોટો સાપ, ચરમાંબર ધારણ કરેલું, અને એ નગરની બહાર અનેક નિરંજન કર્યું છે. ત્યાં તો ગોપીઓ વાતો કરતી કરતી દોડતી દોડતી આવી. ગોપી મનમાં વિચાર કરતા હતા કનૈયાને મળવું કેમ. ત્યાં તો ગોપી દોડતી દોડતી આવી. ક્યાંથી આવો? એ બાબા, બાબા ક્યાંથી આવો? બાબા કે બહુ દૂરથી આવું. એમ જ્યોતિષ લાગો છો નહીં? અને બાબાને બધા આવી ગઈ. તરત કીધું કે હા જ્યોતિષ છું હો. એટલે કે અમારી યશોદાને ન્યા લાલો ભયો છે, નંદને ન્યા લાલો ભયો, એના જોશ જોઈ દેશો. હા મનમાં કે એ માટે તો આવ્યો. એટલે તરત જ ઈ કે હાલો અમારી પાછળ. આગળ ગોપી અને પાછળ મહાદેવ. આહા જય હો. नगर में जोगी आया, यशोदा के घर आया, यशोदा के घर आया, नगर में जोगी आया, नगर में जोगी आया, वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। हर हर शंभू। अंग विभूत गले रुद्रमाला, शीश नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमा, नंद कर अलग जगायो। अंग विभूत गले रुद्रमाला, शेष नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमा, नंद घर अलग जगायो। अजब है तेरी माया, अजब है तेरी माया, नगर में जोगी आया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया, वो आके अलग जगाया। वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। નંદ બાબાના આંગણામાં આવી
અને આંગણામાં ત્રિશૂળ ખોલ્યું, ડમરું વગાડ્યું અને ડમરું વગાડી કીધું અલેખ નિરંજન. તરત કીધું હે યશોદા, હે યશોદા. યશોદાને પોકાર કર્યો, ડમ પોકાર કર્યો. યશોદામાં બહાર નીકળી જોયું ત્યાં તો વેશ જોયો ઈ કે આ ફણા, એના ઉપર નાગની ફણા, હાથમાં ત્રિશૂળ. ખરેખર આપણા છોકરાને બહાર ન કઢાય, લાલાને બહાર ન કઢાય. તરત કીધું મહાદેવ, હે યશોદા તને લાલાને દર્શન કરાવો. ઈ કે નહીં વો દર્શન નહીં કરાવું. તો મહાદેવ કે હું અહીંથી હટું નહીં, આયા જ રહું. તો ઈ કે તમે ન્યા રહ્યો ને, હું મારા લાલાને બહાર જ નહીં કાઢું. ઈ કે મોટો થાય રમવા તો કાઢીને, ઈ કે અમારું આંગણું મોટું છે, રમવાય નહીં કાઢું. કાંઈ વાંધો નહીં, લગ્ન કરવા તો બહાર કાઢીને ત્યારે દર્શન કરી લે. ત્યાં હું જાય બે. ઈ કે લગ્ન કરવાય બહાર નહીં કાઢું, અમે દીકરી વાળાને અંદર બોલાવશું, બાકી લગ્નમાં બહાર નહીં કાઢું. મહાદેવ પૂજાણા, હવે કરવું હું? મહાદેવે આંખ બંધ કર્યો. આંખ બંધ કરી તરત કરી આમ કીધું, હે લાલા, લાલા તારા દર્શન કરવા આવ્યો, કાંઈક લીલા કર, કાંઈક લીલા કર. આટલું કીધું ત્યાં તો કનૈયાએ ચીસ નાખી દો જોરદાર. યશોદામાં થાળી વગાડે, ઘડીક આમ જાય, ઘડીક આમ આવે, છતાં લાલો છાનો જ ન રહ્યો, છાનો જ ન રહી. એટલે તરત જ એક ગોપી દોડતી દોડતી આવીને કહે છે, યશોદા યશોદા યશોદા, ઓલો બાવો છે ને જો બહાર બેઠો, ઈ બાવો છે ને કંઈક મંત્ર ભણે, એને આને નજર લાગી હશે, આ નજર ઉતારતા આવડે છો. એટલે તરત જ ગોપી દોડતી દોડતી પૂછવા ગઈ, એ મહાદેવ, એ મહાદેવ. એને નામ પૂછ્યું તો કોણ? તો કે વિશ્વનાથ જ્યોતિષી. તમને નજર ઉતારતા આવડે? ઈ કે તમારે લાલાને નજર ઉતાર દો. ઈ કે એમ નહીં, તો મારી પાસે લઈ આવો તો નજર ઉતરે, સીધી નજર ન ઉતરે હો, એને મારી ગોદમાં લઈ આવો તો હું નજર ઉતારું. યશોદા કે નહીં હો, જ્યાં ના પાડી ત્યાં તો લાલાએ ચીસ નાખી હો, જોરદારની ચીસ નાખી. લાલ ચોળ થઈ ગયો લાલો, છતાં યશોદામાં એને લઈ જવા નહોતા માંગતા. ગોપીએ સમજાયું, ઈ કે જો તો ખરા, મોટી ઉંમરે તારા ઘરે લાલો આવ્યો અને કદાચ એને નજર ઉતારતા આવડતી હોય તો દેને વાંધો હું છે તને. એટલે તરત જ્યાં યશોદાબાએ લાલાને બહાર લઈ આવ્યા, લાલાએ મહાદેવની સામે જોયું, મહાદેવે લાલાની સામે જોયું, લાલો ચૂપ. યશોદાને એમ થયું ખરેખર આ જ્યોતિષી જાણે તો ખરા, કઈક તો આવડે છો, પણ એની પાસે નહીં લઈ જાઓ. શું કામ પાસે નહીં? ખબર, એના ગળામાં સાપ છે, મારો લાલો ડરી જાય તો. આમ વિચારતી હતી ત્યાં લાલાએ પાછી ચીસ નાખ્યો. એટલે તરત જ ગોપીઓએ ભેગે મળીને કીધું, અરે યશોદા યશોદા, આને નજર ઉતારતા આવડતી હોય ને, કદાચ એની ગોદમાં દે તો તને વાંધો હું છે. એટલે તરત ધીમે ધીમે કરતા યશોદાઓ લાલાને લઈ આવ્યા અને હળવેકથી લાલાને જ્યાં મહાદેવની ગોદમાં આપ્યો. લાલો અને મહાદેવ બે એક થયા ત્યાં તો લાલો ચૂપ થઈ ગયો. આહા, જય હો. अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्शन करा दे, मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्शन करा दे, मैं दर्शन को आया. नगर में जो गिराया तेरी माया, ऐसा के कराया, भेद कोई समझ न
ભોલેનાથ 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 ભોલેનાથ. આંખ બંધ કરી દીધી. કેટલી વાર લાગી. ગળામાં રહેલા સાપ લાલાની આગળ જાય. લાલો એની યારે રમે. માનો જીવ અધર થઈ ગયો. મારા લાલાને આ લાગ કઈક કરશે તો. આંખો બંધ થઈ ગઈ મહાદેવની હો. એટલે તરત એક ગોપી પાસે ગઈ. પાસે જઈ તાલી વગાડી. એ મહાદેવ જાગો. જાયગા. ઈ કે તમે નજર ઉતારો કે શું કરો છો? આ નજર ઉતારતા કરો શું? ઈ કે મારા ગુરુની યાદ કરું. તમારા ગુરુ છે કેટલા? ઈ કે 1008. પહોંચ્યા ક્યાં? હજી તો 11 આવ્યા. ત્યાં તો યશોદા ધ્રુજી ગયા હો. એ લાવો લાવો, મને આપી દ્યો, મને આપી દ્યો, મારે નજર નથી ઉતારવી હો. અરે ઈ કે હમણાં ઉતાર દો. કાંઈ ચિંતા, હમણાં 1008 યાદ કરી લો. કાંઈ ચિંતા ન કરો. અને ફરી પાછી આંખ બંધ કરી હો મહાદેવે. આહા, જય હો. पंचदेव परिक्रमा करके भृंगीनाद बजायो. सूरदास बलिहारी कन्हैया की जुग जुग जिए तेरो जायो. पंचदेव परिक्रमा पंचदेव परिक्रमा करके भृंगीनाद बजायो. પરિક્રમા કરકે શૃંગીનાદ બતાયો. सूरदास बलिहारी कन्हैया. सूरदास बलिहारी कन्हैया. सूरदास बलिहारी कन्हैया. जुग जुग जिए तेरो प्यारो. पंचदेव परिक्रमा करके. હવે યશોદાના હાથમાં લાલો આવ્યો. મહાદેવે યશોદાના હાથમાં લાલો આપ્યો. લાલો આપી અને પછી યશોદાની 5 પરિક્રમા કરી હો. મહાદેવને કીધું, મહાદેવ આ સોનાની થાળીમાં રત્નો લઈ લ્યો. મહાદેવ કે મારે રત્નો નથી જોતા. અરે મહાદેવ, મારા આંગણામાંથી કોઈ આજ ખાલી નથી ગયું હો. આજ તમને કંઈક તો દેવું જ પડશે હો. એટલે તરત તમારે જે જોઈએ તે માગો. પણ મહાદેવ કે મારે કંઈ નથી જોતું. ત્યારે મહાદેવે એમ કીધું, ખરેખર તારે દેવું હોય ને તો એક મને પીળું જબલું દે હો. અરે મહાદેવ, જબલું? હા. દોડતા દોડતા યશોદા ગયા. એક પીળું જબલું લાવ્યા. જબલું હાથમાં લીધું. મહાદેવે પોતાના માથા ઉપર લગાડ્યું. પછી પોતાની જટામાં જબલાને બાંધી દીધું હો. મહાદેવ નાચવા લાગ્યા. પછી મહાદેવને પૂછ્યું, મારા છોકરાને જોશ તો જોઈ દો. મહાદેવ કે જોઈ દઉં. કે હા. શું જોઈ દઉં? માને શું હોય? મારા દીકરાની વહુ કેવી આવશે ઈ જ પૂછ્યું. મહાદેવે કીધું, આંખ બંધ કરીને તારા દીકરાની 1 નહીં, 2 નહીં, 3 નહીં, 10 નહીં, 100 નહીં. યશોદા કે ઉભા રહ્યો મહાદેવ, ઉભા રહ્યો. આ તમે હું માંડ્યું છે? અત્યારે 1 ને હાચવવી ભારે પડે. આ તમે 100 ઉપર વટી ગયા. એટલે મહાદેવ કે 1000 નહીં. અરે મહાદેવ, 16,108. પણ યશોદા કાંઈ ચિંતા ન કરો. ભલે 1 ને હાચવવી ભારે પડતી હોય, પણ આની આગળ બધી લાઈનમાં ઊભી રહે. ઈ કે એમ મારા લાલાનું બધું માનશે? ઈ કે હા, તો ભલે, તો કાંઈ વાંધો નહીં હો. જય હો. ले भिक्षा निकली नजरानी कंचन थार धरायो. लो भिक्षा जोगी जाओ आसन पर में
ધરાયો લે ભિક્ષા નિકલી નંદરાની કંચન થાર ધરાયો લો ભિક્ષા જોગ ગયા આસન પર મેં બાલ ડરાયો अजब है तेरी माया नगर में जोगी आया यशोदा के घर आया वेद कोई समझ न पाया अजब है तेरी माया वो आके अलग जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 મહાદેવને કીધું હો યશોદાએ મહાદેવ કારણ કે લાલો ચૂપ થઈ ગયો હતો. મહાદેવ એક કામ કરો હું રોકાઈ જાઉં. મહાદેવ કે કેમ? ઈ કે ક્યારેક ક્યારેક મારો લાલો નમણો એટલો છે ને એને નજર લાગે ને તો તમને નજર હારી ઉતારતા આવડે છે એટલે અહીંયા હોય તો તરત બોલાવા થાય ને. તમે આમ વયા જાઓ કૈલાસ બાજુ તો ત્યાં બોલાવા કોણ આવે? ત્યાં સુધીમાં જ મારો લાલો અડધો થઈ જાય રોઈ રોઈ. એટલે તરત કીધું એવું છે? હા આજ પણ જોજો નંદ બાબાના આંગણામાં ત્યાં મહાદેવ બિરાજેલા છે. ગોકુળ જાઓ ને એનો મહેલ છે ને ત્યાં જાઓ ને જોજો એના આંગણામાં આજ પણ મહાદેવ બિરાજમાન છે હો. પછી એમ કહેવાય મહાદેવ ત્યાં જ રોકાણા હો ભગવાનની બાળ લીલાને માણવા માટેથી હો. એવી બાળ લીલા મહાદેવ છે એ ખરેખર એના કોઈ ઈષ્ટદેવ હોય ને મહાદેવના ઈષ્ટ કોઈ હોય ને તો બાલકૃષ્ણ છે હો. બાલકૃષ્ણનું નામ પડે ને ત્યાં તો મહાદેવ છે એ ખરેખર આંખ બંધ કરીને ચોધાર આંસુએ રડવા લાગે હો. મહાદેવ પીગળી જાય હો. આહા હરિ અને હરનું મિલન અદ્ભુત છે, અદ્ભુત છે.